હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના પેપર અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન છે, લોકપ્રિય સાહિત્યને નીચેનામાંથી શું લાગુ પડતું નથી? 1. સંકુલતા હોતી નથી. 2. અનેક અર્થઘટનની શક્યતા હોતી નથી. 3. પ્રતિબદ્ધતા હોતી નથી. અને 4. વ્યંજનાનો ઝાઝો અવકાશ હોય છે. તો મિત્રો, લોકપ્રિય સાહિત્યને લગતી અહીં મહત્વની નોંધ જોઈએ છીએ, જેના આધારે તમને ખ્યાલ આવશે કે આપેલા 4 વિકલ્પમાંથી કયો એક વિકલ્પ એવો છે જે લોકપ્રિય સાહિત્યને લાગુ પડતો નથી. તો સૌથી પહેલા, લોકપ્રિય સાહિત્ય કોને કહેવાય? સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ જોઈએ તો લોકોમાં આદર પામેલું, લોકોને જેને માટે ચાહ હોય તેવું, લોકોને પ્રિય. ભગવદ્ ગોમંડળ મુજબ જન સમુદાયમાં જેને પ્રેમ ઉત્પન્ન કરેલ હોય તેવું, જનપ્રિય. લોકને વહાલું, લોકોને પ્રિય. મોટો કોશ એવું કહે છે, લોકોને પ્રિય, લોકોમાં આદર પામેલું. અને બૃહદ ગુજરાતી કોશ ખંડ બીજો, એમાં લોકપ્રિય સાહિત્ય વિશે આ પ્રમાણે માહિતી છે, લોકોમાં આદર પામેલું, લોકોમાં ચાહ હોય તેવું. લોકપ્રિય સાહિત્ય એક વખત વાંચવાનું શરૂ કર્યા પછી તે પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી વાચકને આ સાહિત્ય પોતાની તરફ જકડી રાખે છે. તેમ છતાં વાંચન પૂર્ણ કર્યા પછી આ સાહિત્યમાંથી જીવનબોધ કે શિખામણ જેવું કશું ભાવકને હાથ લાગતું નથી, એટલે આ સાહિત્યને ગલી પછી કરાવતું સાહિત્ય પણ ક્યારેક કહેવામાં આવે છે. તો મિત્રો, આના આધારે આપણે પહેલો વિકલ્પ જે આપેલો છે તેમાં સંકુલતાનો અભાવ હોય છે, એનો આટલી માહિતીના આધારે આપણને ખ્યાલ આવે છે. આગળ જોઈએ, લોકપ્રિય સાહિત્ય સામાન્ય લોકોની સંવેદનાથી નજીક હોય છે. સાહિત્ય જેવા આદર્શો લોકપ્રિય સાહિત્યમાં ન હોવાથી લોકોને આ સાહિત્ય પોતાની તરફ આકર્ષવામાં સફળ રહે છે. લોકપ્રિય સાહિત્ય એ મૂડીવાદનું સંતાન છે અને મુખ્યત્વે સમૂહ જોડે સંકળાયેલું હોય છે. સમૂહનું મનોરંજન કરવું એ જ એનું મુખ્ય ધ્યેય છે. લોકપ્રિય સાહિત્ય વ્યવસાય કેન્દ્રી અને ભાવક કેન્દ્રી સાહિત્ય તરીકે ઓળખાય છે. લોકપ્રિય સાહિત્યની ભાષા એકદમ સાદી, સરળ અને સામાન્ય માણસ સમજી શકે તેવી હોય છે. તેમાં પ્રતીક, કલ્પન અને વ્યંજનાનો બહુ ઓછો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, આ માહિતી પરથી આપણા પ્રશ્નની અંદર પૂછાયેલા 2 વિકલ્પ સ્પષ્ટ થાય છે. વિકલ્પ બીજો, અનેક અર્થઘટનની શક્યતા હોતી નથી, કારણ કે એમાં જે કાંઈ પણ કહેવાનું છે એ સીધું અને સટ કહેવાયું હોય છે. અને બીજી બાબત, એમાં વ્યંજનાનો બહુ ઓછો ઉપયોગ થયેલો હોય છે. તો અહીંયા ચોથો વિકલ્પ જુઓ, એમાં એવું કહે છે વ્યંજનાનો ઝાઝો અવકાશ હોય છે. તો આ બાબત લોકપ્રિય સાહિત્યને લાગુ પડતી નથી. લોકપ્રિય નવલકથાનું સૌંદર્ય શાસ્ત્ર પાના નંબર 53 ઉપર શિરીષ પંચાલ લખે છે, તે જે લખે છે તેની પાછળ મોટા ભાગે કોઈ ચોક્કસ પ્રયોજન હોતું નથી, કોઈ પ્રતિબદ્ધતા તેની પાસે હોતી નથી. વળી જો તેણે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવી હોય તો કોઈ ચોક્કસ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે એવો વહેમ જવો ન જોઈએ. એટલે જ મોટા ભાગે કોમવાદી સંઘર્ષ, વર્ગ સંઘર્ષ ધરાવતી સામગ્રીને પસંદગી ન પણ આપે. એક રીતે એમ કહી શકાય કે તેની કૃતિઓ વાસ્તવવાદી ઢાંચામાં ઢાળવામાં નથી આવતી. તો મિત્રો, શિરીષ પંચાલની આ વાત પરથી આપણી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નનો ત્રીજો વિકલ્પ, પ્રતિબદ્ધતા હોતી નથી, એ પણ લોકપ્રિય સાહિત્યને લાગુ પડે છે. તો હવે એક વખત પ્રશ્ન સમજીએ. લોકપ્રિય સાહિત્યને નીચેનામાંથી શું લાગુ પડતું નથી? 1. સંકુલતા હોતી નથી, એ સાચું છે, લાગુ પડે છે. અનેક અર્થઘટનની શક્યતા હોતી નથી, એ પણ સાચું છે. 3. પ્રતિબદ્ધતા હોતી નથી, એ પણ લોકપ્રિય સાહિત્યને લાગુ પડે છે. નંબર 4. વ્યંજનાનો ઝાઝો અવકાશ હોય છે. આ બાબત લોકપ્રિય સાહિત્યને લાગુ પડતી નથી, કારણ કે એમાં જે કાંઈ પણ કહેવાનું હોય છે એ લેખક સીધી અને સટ ભાષામાં કહે છે, વ્યંજનાને એમાં અવકાશ હોતો નથી. એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ 4. તો મિત્રો, આ માહિતી કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ શ્રેણી આપની આગામી પરીક્ષામાં ઉપયોગી જણાતી હોય તો જોડાવો અમારી સાથે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.